Hello student, હું રસિક પટેલ, CA finalist, GSET qualified for assistant professor, UGC NET qualified for PhD. આજે હું તમારા માટે એક ઇન્ફોર્મેટિવ વિડિયો લાવ્યો છું એવા વિદ્યાર્થીઓ માટે કે જેમને ફર્સ્ટ યર બીકોમ MS યુનિવર્સિટી ઓફ બરોડા ની અંદર એડમિશન લેવાની ઈચ્છા હોય અને કોઈ માહિતી ના હોય તો હું ડિટેલની અંદર MS યુનિવર્સિટી વિશે, MS યુનિવર્સિટીની ફેકલ્ટીઝ ઓફ કોમર્સ વિશે ડિટેલની અંદર ઇન્ફોર્મેશન તમારી જોડે શેર કરીશ આ વિડિયોની માધ્યમથી. તો ચલો સ્ટાર્ટ કરીએ વિડિયો. ચાલો મિત્રો, તો MS યુનિવર્સિટી બરોડા બીકોમ ઓનર્સમાં એડમિશન લેવા માટેની પ્રોસેસ 2025-26 માટે વડોદરા MS યુનિવર્સિટીની અંદર ફેકલ્ટી હોય, ફેકલ્ટી ઓફ કોમર્સ, જેની કુલ મળી 4 બિલ્ડિંગ છે, જેમાંની 3 બિલ્ડિંગ ત્રણ બિલ્ડિંગ રેગ્યુલર પેમેન્ટ બિલ્ડિંગ છે, એક બિલ્ડિંગ હાયર પેમેન્ટ બિલ્ડિંગ છે. બિલ્ડિંગ મતલબ કોલેજની જગ્યા. મેઇન બિલ્ડિંગ ગર્લ્સ કોલેજ અને પાદરા કોલેજ જે રેગ્યુલર પેમેન્ટ માટેની બિલ્ડિંગો છે, જ્યારે અધર વન જે જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ જેની અંદર હાયર પેમેન્ટ છે. ફીઝનો માઇનોર ડિફરન્સ હોય. MS યુનિવર્સિટીની અંદર જે છોકરાઓ હાઈએસ્ટ પર્સન્ટેજ લઈને આવ્યા હોય એમને મેઇન બિલ્ડિંગ અને ગર્લ્સ કોલેજનો પહેલો પ્રેફરન્સ મળે. થોડા ઓછા પર્સન્ટેજ હોય એ પર્સન્ટેજ અને મેરિટ્સ ડિપેન્ડ કરે છે એપ્લિકેશન ઉપર, કેટલી એપ્લિકેશન આવી એના આધાર પર. અને જનરલ એજ્યુકેશન બિલ્ડિંગની અંદર એડમિશન બી મેરિટ બેઝ પર હોય, જે હાયર પેમેન્ટ બેઝ હોય. ચારેય બિલ્ડિંગના એડમિશન મેરિટ બેઝ પ્રમાણે થાય. સીધો મતલબ એવો થયો કે જો હાઈએસ્ટ પર્સન્ટેજ હોય તો તમારું એડમિશન મેઇન બિલ્ડિંગમાં થશે અથવા ગર્લ્સ માટે ગર્લ્સ કોલેજની અંદર થાય. એનો કોટા પૂરો થઈ જાય તો યુનિટ બિલ્ડિંગની અંદર બાકીના સ્ટુડન્ટના એડમિશન થાય અને પછી લાસ્ટમાં જે લોકો પ્રોફેશનલ કોર્સ કરવા માંગતા હોય એમના પાદરા થાય. લાસ્ટ યર ફર્સ્ટ યર બીકોમ ની અંદર વડોદરા MS યુનિવર્સિટીની અંદર ટોટલ 6000 સ્ટુડન્ટને એડમિશન આપ્યા હતા ફર્સ્ટ યર બીકોમમાં. મે બી કરંટ યરની અંદર 6000 થી વધારે એડમિશન થાય એવી સંભાવના ખરી. કુલ મળીને વડોદરા લોકલ, આઉટસાઇડર, વડોદરા જિલ્લો અને ગુજરાત એમ મળી ટોટલ 7000 સ્ટુડન્ટને એપ્રોક્સિમેટલી એડમિશન મળે. MS યુનિવર્સિટીની અંદર 4 ફેકલ્ટી, 4 બિલ્ડિંગ સિવાય પ્લસ MS ની અંદર હોસ્ટેલ ફેસિલિટી પણ સરસ છે. બોયઝ હોસ્ટેલ માટે ટોટલ 12 હોસ્ટેલ્સ છે, જેની MS યુનિવર્સિટીની આ 12 હોસ્ટેલની ફીસ, હોસ્ટેલની 7000 પ્લસ 3000 ડિપોઝિટ. આ લાસ્ટ યર એટલી ફીસ હતી, મે બી પ્લસ માઇનસ થઈ શકે. આની અંદર માત્ર રહેવાની વ્યવસ્થા છે. જમવા માટે તમારે હોસ્ટેલની અંદર મેસની ફેસિલિટી પણ હોય અને બહાર જમો તો બી વાંધો નથી, તમારી ઉપર છે તમારે ક્યાં જમવું હોય. એક હોસ્ટેલ છે સમરસ. સમરસ હોસ્ટેલની અંદર કોઈ પણ પ્રકારની ફીસ નથી, ખાવું પીવું રહેવું મફત. એનું એડમિશન બી મેરિટ પ્રમાણે થાય, હાઈએસ્ટ પર્સન્ટેજ હોય તો એમાં એડમિશન તમારું પોસિબલ છે. એના પછી એક હોસ્ટેલ SSDJ સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી બોયઝ હોસ્ટેલ. આ હોસ્ટેલ પણ છેલ્લા 2 વર્ષથી એવા છોકરાઓ માટે એડમિશન આપે ફ્રી ઓફ કોસ્ટ, જેમની ઇકોનોમિક પરિસ્થિતિ સારી ના હોય. મિનિમમ 60% હોય તો તમે અહીંયા એપ્લાય કરી શકો છો, મેરિટ પ્રમાણે તમને એડમિશન મળી શકે. અહીંયા બી રહેવા ખાવા પીવાનો બધો જ ખર્ચો ટ્રસ્ટ દ્વારા ભોગવવામાં આવે. સમરસ એ ગવર્મેન્ટ હોસ્ટેલ છે, જ્યાં બધો ખર્ચો ગવર્મેન્ટ બેર કરશે. જ્યારે SSDJ ટ્રસ્ટ સંચાલિત હોસ્ટેલ છે, જ્યાં પણ જેમની પરિસ્થિતિ સારી નથી એમના માટે ફ્રી ઓફ કોસ્ટ રહેવા ખાવાની વ્યવસ્થાઓ છે. MS યુનિવર્સિટીની 12 હોસ્ટેલની અંદર MS યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે આ 12 હોસ્ટેલની રહેવાની ફી 7000 રૂપિયા છે અને 3000 ડિપોઝિટ છે. એવી જ રીતે ગર્લ્સ માટે પણ 4 હોસ્ટેલ્સ છે MS યુનિવર્સિટીની, સેમ ટુ સેમ ત્યાં પણ 7000 ફીસ છે, 3000 ડિપોઝિટ છે. ખાલી રહેવા માટેની જમવાની ફેસિલિટી હોસ્ટેલની અંદર કેન્ટીન છે, મેસ છે, તમારી ઈચ્છા હોય તો ત્યાં જમી શકો, તમારી ઈચ્છા હોય તો બહાર જમી શકો. એક હોસ્ટેલ ત્યાં પણ સમરસની છે, બોયઝ ગર્લ્સ માટે પણ એક હોસ્ટેલ સમરસની છે, જે હોસ્ટેલની અંદર ખાવું પીવું રહેવું બધું ફ્રી ઓફ કોસ્ટ ગવર્મેન્ટ બેર કરશે. અહીંયા બી ગર્લ્સ માટે બી SSDJ સર સયાજીરાવ ડાયમંડ જ્યુબિલી ગર્લ્સ હોસ્ટેલ, જેને પ્રેમથી લોકો ડાયમંડ હોસ્ટેલ કહે, એ પણ રહેવા ખાવા પીવા માટે ફ્રી ઓફ કોસ્ટ છે. જે છોકરીઓની પરિસ્થિતિ મા બાપની સારી નથી એવા લોકો માટે તમને અહીંયા ફૂલ ફેસિલિટી અવેલેબલ છે. આના સિવાય હવે જોઈએ MS યુનિવર્સિટીની અંદર એડમિશન લેવું હોય તો MSUB એડમિશન પ્રોસેસ જીકાસ પોર્ટલ થ્રુ થાય. 6-7 સ્ટેપ છે, જેમાંથી હું અહીંયા તમને ઇમ્પોર્ટન્ટ 4 સ્ટેપ બતાવું. ફર્સ્ટ સ્ટેપની અંદર તમારે પરફોર્મ રજિસ્ટ્રેશન મતલબ રજિસ્ટ્રેશન કરાવવું પડે. ચોઇસ ફિલિંગ મતલબ તમારે અલગ અલગ કોલેજ સિલેક્ટ કરવાની છે.
MS માં લેવું હોય તો MS સાથે બીજી 4-5 જે બી તમારી ઈચ્છા હોય એટલી બધી કોલેજ તમે સિલેક્ટ કરો. રજિસ્ટ્રેશન ફીસ ભરો અને એડમિશન સબમિશન ઓન જીકાસ પોર્ટલ. એના પછી તમારે સમયાંતરે ચેક કરવાનું પ્રોવિઝનલ એડમિશન ઓફર ઓન જીકાસ પોર્ટલ એન્ડ MS માં જો એડમિશન લેવું હોય તો MSUB વેબસાઇટ પર જઈ અને તમારે કન્ફર્મ કરવાનું કે તમારું એડમિશન MS યુનિવર્સિટીએ તમને આપ્યું કે નથી આપ્યું. એડમિશન જો આપી દેવામાં આવ્યું હોય તો સ્ટુડન્ટ વિલ રિસીવ SMS એન્ડ ઈમેલ. તમને જો MS યુનિવર્સિટી એડમિશન આપી દે તો તમને SMS બી આવશે અને મેલ આવશે ફ્રોમ MS યુનિવર્સિટી. To pay admission fees on MSUIS portal. અને લાસ્ટમાં ચેક ફાઇનલ એડમિશન ઓફર ઓન જીકાસ પોર્ટલ એન્ડ MSU વેબસાઇટ. આટલી પ્રોસેસમાંથી તમારે પસાર થવાનું છે. MS યુનિવર્સિટીની અંદર એડમિશન લેવા માટે તમારે કમ્પલસરી જીકાસ પર રજીસ્ટ્રેશન કરાવવું પડે બેટા. આખી પ્રોસેસ છે જીકાસ માટેની. MSU એડમિશન પ્રોસેસ ઓન જીકાસ. આ એવા લોકો માટે છે કે જેને MS યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું. ફર્સ્ટ સ્ટેપ મેં તમને સમજાવી દીધું. સેકન્ડ સ્ટેપની અંદર એવા લોકો માટે જેને MS યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય અને એન્ટ્રન્સ ટેસ્ટ હોય તો એમના માટે એ લોકોને એક SMS રિસીવ થાય એન્ટ્રન્સ ટેસ્ટ માટેનું, એના રજિસ્ટ્રેશન માટેનું, અને પછી સ્ટુડન્ટ પે એન્ટ્રન્સ ટેસ્ટ ફીસ જો હોય તો. આ બંને બીકોમના એડમિશન માટે એપ્લિકેબલ નથી. બાકી બધી આખી પ્રોસેસ છે. આ PDF હું તમને ડિસ્ક્રિપ્શનમાં શેર કરી દઈશ. તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો. તો MS માં એડમિશન લેવા માટે સીધી સાદું સિમ્પલ જીકાસ પર રજીસ્ટ્રેશન કરાવો અને MSc માં એડમિશન લઈ લો. જીકાસ પર રજીસ્ટ્રેશન કેમ કરવું એના માટે હું અલગથી વિડીયો બનાવીશ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઓકે, થેન્ક યુ. બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર.